તો ગરમી વચ્ચે એમસીના સ્પ્રિંકલર પ્રોજેક્ટનું સુરસુર્યું થઈ ગયું છે। 4 રસ્તાઓ પર મુકાયેલી સ્પ્રિંકલર સિસ્ટમ બંધ થઈ ગઈ છે। સિસ્ટમ હાલતમાં બંધ થતાં જ લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે। તો અમદાવાદમાં સ્પ્રિંકલર પ્રોજેક્ટ ફેલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાણીની મોટર અને પાણીના ડ્રમ પણ અહીંયાથી ગાયબ થઈ ગયા છે। 5-6 દિવસ સુધી જેવું ચાલુ રહ્યું હતું। આ જે વોટર સિસ્ટમ હતું જે લોકોને થોડીક રાહત મળતી હતી, 6 દિવસ પછી એ પછી બધું બંધ થઈ ગયું છે। હવે તંત્રે કીધું હતું કે આ ચાલુ થઈ જશે, પણ હજુ સુધી ચાલુ થયું નથી। જો કે આ જે પહેલાં જે પ્લાનિંગ કર્યું તો બધાને સારું લાગતું હતું કે બહુ તંત્ર આપણા માટે ઘણું સારું કરી રહ્યું છે, પણ જે કાગળ ઉપર જે તમે કહેવા માંગો છો એ સાચી વાત છે કે કાગળ ઉપર જ છે બધું, કે તંત્ર સમજો કે બજેટ પાર પાડે, બજેટ પાર પડ્યા પછી 5-6 દિવસ સુધી એનો નિકાલ લાવે, પછી 6 દિવસ પછી એ બધું કાગળ ઉપર જ રહી જાય છે। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। અમદાવાદમાં પણ ગરમીનું પ્રમાણ એટલી હદે જ વધી રહ્યું છે, જ્યારે શહેરીજનોને બચાવવા માટે કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ કહેવાય છે ને કે તમામ દાવાઓ અને તમામ વાયદાઓ ક્યાંક કાગળ ઉપર જ રહેતા હોય છે, અને સ્થળ પર જ્યારે જઈએ ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે। આવું જ અમદાવાદમાં વોટર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા હતા અલગ અલગ વિસ્તારોમાં, પરંતુ પ્રાયોગિક ધોરણે આ ચાલુ કરવામાં આવેલો પ્રોજેક્ટ હાલ ફેલ થતો નજરે પડે છે। 9 દિવસ માત્ર આ પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યો અને હવે ગણતરીના દિવસોમાં અહીંયાથી તમામ જે વોટર સ્પ્રિંકલર હતા તે હટાવી દેવામાં આવ્યા છે। ત્યારે શહેરીજનોને ગરમીથી કેવી રીતે બચાવવામાં આવશે તેને લઈને પણ સવાલ થાય છે। ત્યારે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, એમને પણ ગરમીથી પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। ગરમીથી બચાવવા માટે પ્રશાસન તમામ દાવાઓ કરે છે, પરંતુ આજે પ્રાયોગિક ધોરણે બહાર પાડેલા પ્રોજેક્ટો પણ બંધ કરવાનો વારો આવ્યો છે, તેને લઈને પ્રજામાં પણ નારાજગી જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।